મહેસાણા અર્બન બેંક ચૂંટણીને લઈને વિસનગરમાં જંગી જાહેર સભા યોજાઈ। વિસનગર ગોવિંદ ચકલા પટેલવાડી ખાતે યોજાયેલી જાહેર સભામાં લાયન્સ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડીએમ પટેલ, એપોલો ગ્રુપના આનંદભાઈ પટેલ સહિત અન્ય સહકારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડીએમ પટેલે અર્બન બેંકના વહીવટી કૌભાંડોને લઈને આક્ષેપો કરતા કહ્યું કે આરબીઆઈ દ્વારા ગેરવહીવટને ધ્યાને લઈને મૂકવામાં આવેલ આરબીઆઈ ડિરેક્ટરવાળી ભારત દેશમાંની 4 પૈકી ગુજરાતમાં મહેસાણાની એકમાત્ર અર્બન બેંક છે। આશરે 1070 કરોડ રૂપિયા એનપીએ ધરાવતી બેંક ડિવિડન્ડ આપી શકવાની સ્થિતિમાં ન હોય બેંકને બચાવવી ખૂબ જ જરૂરી બની ગઈ। મોટાભાગના ધિરાણો ખોટા વેલ્યુએશન રિપોર્ટ દ્વારા મિલકતોની કિંમતો 3 થી 5 ગણી બતાવી કરેલ છે। ધિરાણ કમિટીના 5 કરોડ સુધીના પાવર હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરીને 5 કરોડથી વધુ રકમના ધિરાણ બોર્ડની મંજૂરી વગર કરેલ છે। આ સિવાય પણ મસમોટા ખોટા ધિરાણો કરીને બેંકને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવા માટે પૂર્વ ચેરમેન જીકે પટેલ, સસ્પેન્ડેડ સીઈઓ વિનોદ પટેલ અને તેમના ખાસ માનીતા મળતિયાઓને જવાબદાર ગણાવ્યા। એસકે યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલે આ ચૂંટણીને ગુજરાતમાં બીજા નંબરની અને મલ્ટી સ્ટેટ ગણાતી અર્બન બેંકને બચાવવાનો અવસર કહ્યો। તેમજ સહકારથી સમૃદ્ધિ અને સહકારી સંસ્થાઓ પારદર્શી અને મજબૂત હોવી જરૂરી કહી। આનંદભાઈ પટેલે ચૂંટણીને અસત્ય સામે સત્ય અને અધર્મ સામે ધર્મના જંગ રૂપે કહી હતી। જાહેર સભામાં વિધવાઓ, ખેડૂતો, નિવૃત્ત પેન્શનરોની થાપણોની સલામતી માટે, બેંકના પ્રામાણિક, પારદર્શી અને કુશળ વહીવટ માટે, એનપીએ ધિરાણોની રિકવરી માટે વિશ્વાસ પેનલને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં હાજર રહેલ સભાસદોએ પણ વિશ્વાસ પેનલમાં વિશ્વાસ મૂકીને જીતાડવાનો હુંકાર ભર્યો હતો। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। તો એક બે એવા તથ્યો કે કેસ પણ એનપીએના સામે આવ્યા કે જ્યાં કેટલીક મિલીભગત હોય એવું દેખાડ્યું। જે એક સૌરાષ્ટ્રનું ગ્રુપ છે એને લોન આપવામાં આવી, જે આજે એનપીએ થઈ ગઈ છે, મોટી રકમની છે। ડીએમ પટેલ સાહેબ આખી વિગતથી વાત કરશે, પણ સાંઠગાંઠની વાત કરીએ તો આજે બેંકની બહારથી જે લોકો વહીવટ કરતા હતા ને એ અને આ જે લોકો લોન લઈ ગયા છે એ લોકો મહેસાણા નજીકની એક જમીનમાં ભાગીદાર છે। હવે વિચારો કે લોન આપવા વાળો હોય, લોન લેવા વાળો હોય અને એ લોકો ભાગીદાર હોય તો એ તો સ્વાભાવિક છે કે આ તો કંઈક અંદર તકલીફ છે। એટલે આવા જે બીજા પણ દાખલા છે ગાંધીધામ બ્રાન્ચના કે જેમાં એક કંપનીને એને જે પ્રોજેક્ટ માટે ખાલી જમીન ઉપર લોન આપવામાં આવી, પ્રોજેક્ટ લોન, અને એની અંદર જે પ્લોટિંગ થયું તો એ પ્લોટ જેને ખરીદવાનો હતો એ મકાન માલિકોને પણ ફરીથી લોન આપવામાં આવી। એટલે એક જ જગ્યા ઉપર 2 વાર લોન અપાઈ અને એમાં હજી મકાનો તો બન્યા પણ નથી અને છતાં મકાનની સરકારની સબસિડી પણ ઓછી મોર્ગેજમાં બધા ધિરાણ હોય એટલું જ નહીં, ચાલુ ધિરાણમાં પણ એડહોક આપે। એડહોક એટલે કોઈ પણ નવું મોર્ગેજ લીધા વગર 2 કરોડ 3 કરોડ વિનુભાઈ નક્કી કરે કે લઈ જાય 5 કરોડ 2 કરોડ ફોન કરી પેલા 8 લાખ કરોડ આપી દેજે। આવી તો ચાલતું જ હતું અને એ બધું જે ખોટું ચાલતું હતું, ગાંધીધામની વાત છે એમાં જે ખોટું ચાલતું હતું, મેં કેટલાય કાગળો લખ્યા બેંકમાં ચાલુ ડિરેક્ટર તરીકે। આ વિનોદભાઈ લખ્યા, જીકે લખ્યા, દરેક ડિરેક્ટર હું ડાયરેક્ટ વોટ્સઅપ જુદું કરતો, એમને એવું ના લાગે કે એમને ત્યાં જાણતા। બોર્ડ તો બોર્ડ મેં આરબીઆઈને લખ્યું છે ઈમેલ કરી કે આ બેંકમાં આ બ્રાન્ચમાં આવું ખોટું ચાલે છે। આ ગાંધીધામનું 16-17થી ચાલતું હતું, 16-17થી ખોટું ચાલતું હતું। મેં બધું લખ્યું છે ગાંધીધામમાં બંજર જમીન ઉપર ધિરાણ કર્યું છે, એનું કોઈ વેલ્યુએશન નથી, ખેતીની જમીનની। એનપી હોવા છતાં એડહોક આપ્યું છે, એનપી હોવા છતાં નવું ધિરાણ આપ્યું છે। બોલો આરબીઆઈએ કશું જોયું નથી। આ બધું મારી જોડે ફાઇલમાં છે, હું ખાલી એમ માઇક ઉપર બોલતો નથી। આ ફાઇલ મેં કેટલાય લોકોને બતાવીશ।
અને તમારા ભાઈમાં કોઈને જોવાનો રસ હોય તો મને આપજો, મને મળજો, હું આ બતાવીશ. હવે આ જે મેં કૌભાંડ વાત કરી ને કે વર્ષોથી ચાલતું હતું, પછી એક ચાણસમાં મેં ખોટું ચાલતું હતું, મેં રેડ પડાવી અને આ લોકોને હું જ નડતો હતો, કારણ દરેક બોર્ડ મિટિંગમાં મારે જ બોલવાનું હોય. એટલે વિનોદ પટેલને અને ભાઈ જીકે પટેલ આ મહેસાણા અર્બન બેંક કોઓપરેટિવ બેંકની જે ચૂંટણી છે જે 3 ઓગસ્ટ રવિવારે યોજાવાની છે એ બાબતે અમારી પેનલ જે વિશ્વાસ પેનલ છે કે જેનું નિશાન ઉગતો સૂર્ય છે એ અમે સક્ષમ ઉમેદવારો સાથે સ્વચ્છ અને પારદર્શક વહીવટની ખાતરી સાથે સભાસદોની સમક્ષ આવ્યા છીએ અને એમના તરફથી અમને પૂરો ટેકો મળી રહ્યો હોય એવું લાગે છે. બેન, બેંક આપણી બધાની છે. કેટલીક વસ્તુઓ અમે જાહેરમાં કહી શકીએ છીએ, કેટલીક કદાચ વધારે હશે, પણ અમારો બધાનો હેતુ એવો છે કે આ જે કંઈ પરિસ્થિતિ બગડી છે એને ઝડપથી એક સારા વહીવટ સાથે સુધારા પર લાવી અને બેંકની પ્રગતિ ફરીથી એના પંથે થાય અને આગળ વિકાસ થતો રહે, પ્રગતિ થતી રહે બેંકની, એવો અમારો અભિગમ છે. અને સૌ લોકો જ્યાં જઈએ છીએ એ બધા અમારી ઉપર વિશ્વાસ મૂકે છે. બેન, મેં આપને જેમ પહેલાં કહ્યું એમ કેટલીક વસ્તુ જાહેરમાં કહીએ છીએ. અમારી હંમેશા પ્રયત્ન રહ્યો છે કે આ બધી વાત બહાર ન પણ આવે અને બેંક અંદરથી જ સારી થાય. અને એ માટે કોઈ જો સમાધાનની વાત હતી તો પણ અમારો અભિગમ હંમેશા એક પોઝિટિવ રહેલો છે અને અમને કોઈ બેંકને ઉપર કોઈ જાતનું કાદવ ઉછાળવાનું કે એવો કોઈ એ નથી. પણ જે હકીકત છે